વડોદરાના સાવલીમાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। મંદિરના શેડ નીચે બાળકો ભણતા હોવાના મામલે શાળાનું મકાન ન હોવાથી બાળકોને મુશ્કેલી પડતી હતી। તંત્રની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી, બાળકોને નજીકની શાળામાં ખસેડવાની તૈયારી આપી છે। 2 કિલોમીટર દૂરની શાળામાં મોકલવાનો ગ્રામજનોએ ઇનકાર કરતા ગામમાં જ નવી શાળા બનાવવાની ગ્રામજનોની માંગ છે। યોગ્ય શૈક્ષણિક સુવિધા માટે ગ્રામજનોની રજૂઆત ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રએ શરૂ કરી કાર્યવાહી। સમયથી આ ડિમોલેશન કરેલી શાળા ને આવી રીતના બાળકો ખુલ્લામાં ભણી રહ્યા છે, તો જેથી કરીને ગામની અંદર વહેલી તકે શાળાનું નિર્માણ થાય અને એમને કહેવું છે કે વહેલી તકે અમને વર્ક ઓર્ડર આપવામાં આવે અને જે સક્ષમ અધિકારી શ્રી છે, ધારો કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, પોતે સ્થળની મુલાકાત લઈ અને ત્યારબાદ લોકો ગ્રામજનોને એમનો વૈકલ્પિક રીતે એ લોકો એમને ચર્ચા કરવા માંગે છે, ત્યારબાદ એ લોકો વૈકલ્પિક રીતે સંમત થશે એવો એક વિકલ્પ આપેલો। પરંતુ આ વિકલ્પ અમારા જે ગ્રામજનો છે બગાના મોવાડાના એ વાલીઓને મંજૂર નથી। હવે ગ્રામજનો વાલીઓનું એવું કહેવું છે કે બાળકો નાના છે, હવે નાના બાળકોને ગાડીમાં જવું આવવું, કોઈ પડે, કદાચ કોઈને કોઈ નુકસાન થાય એવી એક ભીતિ સેવાઈ રહી હોવાથી આ વાલીઓ અને ગ્રામજનોની આ જે નિર્ણય છે એ નામંજૂર છે અને ગ્રામજનોની હાલ પૂરતી એટલી જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે હવે વર્ક ઓર્ડર આપવામાં આવે પ્રાથમિક શાળાનો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે। નર્મદાથી સમાચાર। હરસિદ્ધિ માતાજીના મંદિરનો વિવાદ, નવી કમિટી સામે યુવરાજનો વિરોધ। મંદિરની નવી દેવસ્થાન કમિટીને લઈને વિવાદ, નવી કમિટીમાં રાજકીય પક્ષોના લોકોને સ્થાન અપાતા વિરોધ। યુવરાજ માનવેન્દ્રસિંહે નોંધાવ્યો છે વિરોધ। કમિટીની નિમણૂક સામે કલેક્ટરને રજૂઆત કરી। રાજવી પરિવાર સાથે પરામર્શ કર્યા વગર કમિટીની રચના કરાઈ હોવાનો આક્ષેપ છે। રાજવી પરિવાર તરફથી અન્ય નામો પણ અપાયા હતા, માત્ર પોતાનું નામ રાખવામાં આવ્યું હોવાનો દાવો છે। મંદિર જેવી ધાર્મિક બાબતોમાં રાજકીય લોકોનો સમાવેશ ન થવો જોઈએ તેવું યુવરાજે કહ્યું છે। રાજવી પરિવારના અન્ય વંશજોને કમિટીમાં સ્થાન ન મળતા અન્યાય થયો હોવાનો આક્ષેપ। છેલ્લા 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારોનું ઓડિટ ન થયું હોવાનું પણ સવાલ। નવી કમિટીની નિમણૂક અને આક્ષેપોને લઈને જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર નજર। ટ્રસ્ટી મંડળ લેવામાં આવ્યું ત્યારે રાજવી પરિવારનું કોઈ પણ જાતનું સલાહ સૂચન નહીં કરવામાં આવ્યું। એના વગર ટ્રસ્ટી મંડળની નિમણૂક થઈ છે એ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલની જે મંડળ જે નિયુક્ત થઈ છે એ અત્યારે જ્યાં સુધી કે આ વાત અમે એનું ખુલાસો ના લાવીએ, જ્યાં સુધી કે અમને આનું કંઈક સોલ્યુશન ના લાવે ત્યાં સુધી એ મંડળને નહીં લેવામાં આવે અને અમે જે રજૂઆત શરૂઆતમાં કરી હતી એ ટ્રસ્ટી આમાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે। સુરતના માંડવીના ગોદાવાડી ગામમાં નિધિ પટેલની હત્યા અને લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। દીકરીના હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાની પરિવારજનોએ મક્કમતા દર્શાવી છે। પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં એકલી નિધિની હત્યા કરી આરોપીઓ અંદાજે 2.5 લાખ રૂપિયાના દાગીના, રોકડ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે, જ્યારે પોલીસની મોટી ટીમ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસમાં લાગી છે। પછી નિધિની મમ્મી પાસે ગયા બેટરી લઈને, ત્યારે પછી અહીંયા ખૂણામાં પૂરીને તો લાખી ગયેલા હતા। હાર બાંધીલા, મોડું બધું, પહેલી દોરી બાંધેલી હતી, દોરી બાંધીને પાછી ઉપર કોથળી બાંધીને પછી દોરી બાંધી, પાછી કોથળી બાંધીને પાછી 3 કોથળીને 3 દોરી ને એક મેઇન દોરીનો, એટલે 4 વાર તો એ જ બાંધ્યા એને। ગામમાં અત્યારે બહુ ભયનો માહોલ છે। છોકરાઓ રાતે તો ખરું પણ દિવસે પણ બહાર નીકળવા ભાગી બી છે ને અમારી માંગ એવી છે કે વહેલી તકે પોલીસ આ જે કંઈ ઘટના બની છે એને ન્યાય આપવાની કોશિશ કરે। એફએસએલની મદદ લીધી છે, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ તમામ મદદ લીધી છે અને એમના માતા પિતાને નજીકના સગા છે એમની પાસેથી વધુમાં વધુ માહિતી મેળવી અને આ બનાવને અંજામ આપનાર કોણ છે એ આરોપી સુધી પહોંચવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। જે કંઈ પુરાવા છે એ સાયન્ટિફિક ઢબે મેળવવાના ચાલુ છે। અમારી ટીમો જે છે એ અલગ અલગ રીતે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામ કરી રહી છે। અમદાવાદમાં સાયબર ક્રાઇમ સામે લડત વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। સાયબલ અને ડ્રોના સાયબર સોલ્યુશન દ્વારા સાયબર કમાન્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ સેન્ટર રિયલ ટાઈમમાં સાયબર થ્રેટ્સનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરશે, તેમજ ડાર્ક વેબ પર સક્રિય થ્રેટ એક્ટર્સ પર નજર રાખશે। સરકારી વિભાગો, ડિફેન્સ અને કાયદો અમલીકરણ એજન્સીઓને સાયબર ઇન્ટેલિજન્સ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં મદદ મળશે।
જોઈએ તો આપણે બોમ્બ થ્રેટ ઈમેલ આવ્યા છે આપણા ભારતમાં, પછી ટેરરિઝમ એટેક્સ જે થઈ રહ્યા છે, ડ્રગ ટ્રાફિકિંગ જે છે, એ બધાને રોકી કેમ શકાય, એનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકાય, એના માટે આ પાર્ટનરશિપ કરી છે. આ સોલ્યુશનથી અમે લોકો 80 બિલિયન ડાર્ક ફોરમ્સથી અમે ડેટા ક્રોલ કરીએ છીએ, જેનાથી ઓન ટાઈમ થ્રેટ ઇન્ટેલ આપણી સરકારને આપણે આપી શકાય અને જલ્દથી જલ્દ मेजर साइबर अटैक થવા પહેલા એનો ડેમેજ કંટ્રોલ થાય, એના માટે આ પાર્ટનરશિપ કરવામાં આવી છે. हम दोनों का एक ही मकसद है कि हम इंटरप्राइज सेगमेंट हो या गवर्नमेंट सेक्टर्स हो या डिफेंस हो, उनको मॉनिटर करें, अटैक को रोके और अगर कुछ अटैक हो गए होंगे उनको एक्चुअली रेमिडिएट करें या बंद करें. અમદાવાદના ગ્રામ્ય એલસીબીએ 72 લાખથી વધુનો દારૂ પકડી પાડ્યો છે. ચાંગોદરમાં આવેલા મોરૈયા ગામની હદમાંથી ગોડાઉનમાંથી પકડી પાડ્યું દારૂનો જથ્થો. 4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાત પહેલા આ મહત્વની બેઠક છે. કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરી. તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા કરવાના છે. તેમજ આગામી પોલીસ એન્ડ ફાયર ગેમ અંગે પણ માહિતી મેળવી. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસનું જે હેડક્વાર્ટર જે છે ત્યાં ગઈકાલથી બેઠક જે છે તેનો દોર યથાવત રીતે જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 2 સેશનની અંદર બેઠકો મળી હતી. આજે પણ એ જ પ્રકારની બેઠક જે છે તે યોજાવાની છે. આરએસએસના કાર્યાલય ખાતે આ સમૂહ બેઠક જે છે તે યોજાવાની છે. મણિનગર અમદાવાદ ખાતે આવેલા હેડગેબાર ભવન ખાતે આ બેઠકોનો દોર જે છે તે યથાવત રીતે જોવા મળવાનો છે. ગઈકાલની વાત કરીએ તો આર્થિક અને આરોગ્ય વિષય, વૈચારિક અને સમૂહ શિક્ષણ વિષય સહિતના મુદ્દાઓ પર આ બેઠક જે છે તે યોજાઈ હતી. સંઘની ભગીની સંસ્થાઓ જે છે તેમના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર જોવા મળવાના છે. એટલે કે સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હોદ્દેદારો જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. સાથે સાથે વાત એ છે કે આરએસએસ અને સરકાર સંગઠન સહિતના આ જે હોદ્દેદારો જે છે તે વિચાર જે છે આરએસએસ અને સંઘનો વિચાર જે છે તે ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે લઈ જઈ શકાય તે અંતર્ગતનું મંથન જે છે તે આ બેઠકની અંદર યોજાતું હોય છે. દર 2 વર્ષે આ બેઠક જે છે તે મળતી હોય છે ને તે બેઠક અત્યારે હાલ વિધિવત રીતે મળી રહી છે. હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસરે ગેરરીતિ આચર્યાનો આરોપ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કરી તપાસની માંગ. કોન્ટ્રાક્ટ કામો પરિવારના સભ્યોને આપી દેવાયા હોવાનો આરોપ. 82 કરોડના કામો પ્રોજેક્ટ ઓફિસરના પત્નીને આપ્યા હોવાનો આરોપ. કિરણ પરીખે તેમની પત્નીની કંપનીને 82 કરોડના કામ આપી દીધા. ફોજદારી કાર્યવાહી કરવામાં કોંગ્રેસની માંગ. બાયો ટ્રસ્ટ મેડિકલ ડિવાઇન કિરણ પરીખના પત્નીની કંપની. કિરણ પરીખના ભાઈ અને પિતા પણ ડાયાલિસિસ પ્રોગ્રામમાં જોડાયેલા હોવાનો દાવો. 82 કરોડનો કોન્ટ્રાક્ટ, અલગ અલગ કામોના કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ ઓફિસર પોતાની પત્નીને આપી દે અને પુરાવામાં જીએસટીની માહિતી છે, જીએસટી નંબરની માહિતી છે, ઈમેલના પુરાવા છે ફાઇલોમાં, જેના આધારે કેગના અહેવાલમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો છે. અમારી માંગણી છે કે સરકાર તાકીદે આમાં તપાસ મૂકી તેમના ઉપર ફોજદારી કાર્યવાહી થાય, તાત્કાલિક તેમના ઉપર ફરિયાદ